જૂનાગઢ બેઠક કે જ્યાં 7 દાવેદારો મેદાનમાં હોવાનું સામે આવી રહ્યું છે, ચર્ચાઈ રહ્યું છે અને રાજેશ ચુડાસમાના નામ ઉપર અહીંયા લટકતી તલવાર છે। જો કે 2019ની ચૂંટણીમાં પણ એવું કહેવાતું હતું કે રાજેશ ચુડાસમાને કદાચ ટિકિટ નહીં આપવામાં આવે, પણ ફરી એમને ટિકિટ આપવામાં આવી। આ વખતે જોવાનું છે કે શું થઈ શકે છે। ગિરીશ કોટેચા, ગીતા માલમનું નામ ચર્ચામાં છે। ગિરીશ કોટેચા જો કે કિંગ મેકર તરીકે ઓળખાય છે, કિંગ બનવામાં નથી માનતા એવું એમનો અંગત મંતવ્ય છે। ગીતા માલમનું નામ પણ ચર્ચામાં છે અને બીજા અનેક નામ ચર્ચામાં છે। કેતન જોડાયા છે, કેતન પાસેથી જાણીએ આખરે કેતન, રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવી શકે છે કે કેમ? જો પડતા મુકાય તો શું કારણ અને બાકીના નામોનું શું ગણિત મંડાઈ રહ્યું છે? ચોક્કસ કે જે રીતે રાજેશ ચુડાસમા છેલ્લા 2 ટર્મથી જૂનાગઢના સાંસદનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તે આ વખતે પણ તમામ જે કાર્યકર્તાના જે ઉમેદવારો છે, તે દાવેદારો હતા, તમામ રાજેશ ચુડાસમા નામ ઉપર મહોર માંગી છે। જો રાજેશ ચુડાસમાનું પત્તું કપાય અથવા તો તેમને ટિકિટ ન આપવામાં આવે તો ગિરીશ કોટેચા, ગીતા માલમ, પછી નીરુબેન કાંબલિયા, નિલેશભાઈ ભુલેશિયા, આ તમામ લોકોના નામ છે ચર્ચામાં। ખાસ કરીને સૌથી વધુ નામ પ્રબળ બની શકે છે, દાવેદાર કરી શકે છે માંગરોળના ધારાસભ્ય છે રઘુરામજીભાઈ કરગઠિયા, તેનું છે તે નામ અત્યારે મોખરી છે, કારણ કે તે કોળી સમાજમાંથી આવે છે અને રાજેશભાઈ ચુડાસમા પણ કોળી સમાજમાંથી આવે છે। જો રાજેશભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં ન આવે તો કોળી ઉમેદવાર તરીકે ભગવાનજીભાઈ કરગઠિયાનું નામ સૌથી મોખરી અત્યારે માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે રીતે રાજેશભાઈ ચુડાસમાને જે ટિકિટ ન આપવાના કારણો છે તેમાં ઘણા બધા પરિબળો કામ કરી રહ્યા છે। ખાસ કરીને લોકોમાં પણ તેમના પ્રત્યે જે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે વેરાવળનું પ્રકરણ છે ડોક્ટર ચગનું, તેમાં પણ તેઓ નામ ઇન્વોલ્વ હોવાનું તે પણ છે માનવામાં આવી રહ્યું છે। પરંતુ જે ભગવાનજીભાઈ કરગઠિયા છે તેમની કામગીરી અને તેમને જોતા પણ લાગી રહ્યું છે કે ભગવાનજીભાઈ કરગઠિયા કોળી સમાજમાં તો એક ઊંચો ચહેરો છે, અગાઉ પણ તે ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આ વખતે પણ તેને સંસદની ટિકિટ આપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। ગિરીશ કોટેચાનું નામ પણ છે લોહાણા સમાજમાંથી આવે છે અને તે પણ કિંગ મેકર તરીકે ગણવામાં આવી રહ્યા છે। તો આ રીતે જે નામ ચર્ચામાં છે તેની ઉપર મોહર લાગે છે, તે આવનાર સમય જ બતાવશે। જી નું